સર્વને જય માતાજી। આદરણીય અધ્યક્ષ સ્થાને બિરાજમાન ભાવનગરના યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહ ગોહિલ, માનનીય મુખ્ય અતિથિ સેવા વાસદાના મહારાજા સાહેબ શ્રી, જે સંજોગ વસાત આપણી વચ્ચે હાજર નહીં રહ્યા એવા શ્રી વાસુદેવસિંહ ગોહિલ તથા શ્રીમતી તૃપ્તિબા રાવલ, જેમણે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને સમાજ હિત માટે અર્પણ કર્યું છે એવા વિશેષ સન્માનીય શ્રી ધીરજસિંહજી બાપુ, જેમના માટે હૃદયથી માન છે એવા સન્માનીય અતિથિશ્રીઓ શ્રી મનરસિંહજી અટોદરિયા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ ગોહિલજી, શ્રી દિલીપસિંહજી રાઠોડ, શ્રી જનકસિંહજી ચાવડા, જેમના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો એવા પરમ પૂજ્ય આદરણીય પ્રવીણ બાપુ, વિવિધ ક્ષેત્રમાંથી પધારેલ મહેમાનશ્રીઓ અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત મારા ક્ષાત્ર બંધુઓ તથા ક્ષત્રિય બહેને સૌને જય માતાજી। શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા આયોજિત પવિત્ર ત્યાગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનો હૃદયપૂર્વક વંદન સાથે આભાર। પોતાની વ્યક્તિગત સુખ સૌગંધોને ત્યાગી પ્રજાના કલ્યાણ માટે જીવન સમર્પણ કરનાર મહાન વ્યક્તિના ત્યાગ દિવસની ઉજવણી સમાજના યુવાધનને ચોક્કસ એક દિશા અને પ્રેરણા આપશે। આ કાર્યક્રમમાં હજારો લોકોની હાજરી એ સાબિત કરે છે કે મહારાજાશ્રીના આદર્શો આજે પણ જીવન છે અને પ્રજામાં હૃદયમાં વસે છે। આવા પવિત્ર અવસરે જ્યારે આપ સૌ આભા દર્શનની અમૂલ્ય તક મળી છે, ત્યારે સૌપ્રથમ કાર્યક્રમમાં અધ્યક્ષતા સ્વીકારી પોતાની વ્યવસ્થા વચ્ચે પણ અહીં પધારી આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપનાર માનનીય યુવરાજ સાહેબ શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ તથા ડેલાર ગામ પરિવાર તરફથી અંતરપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આપના આગમનથી ડેલાર ગામની ધરતી ધન્યતા અનુભવે છે। પોતાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ કાર્યક્રમને શોભાવનાર મુખ્ય અતિથિ સેવા એવા આપણે હાજર નહીં રહેવા જયવીરાજસિંહ સોલંકી વાસદાના મહારાજાશ્રી, એમનો પણ ખૂબ ખૂબ આભાર। આ તકે આજની ઉપસ્થિત કાર્યક્રમની શોભા અને એમની મહત્તા અનેક ગણી છે। જેમની વિશેષ ઉપસ્થિતિ છે એવા શ્રી વાસુદેવસિંહ ગોહિલ તથા શ્રીમતી તૃપ્તિબા રાવલ, એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। આજે પોતાની ઉપસ્થિતિથી આ અવસરને ગૌરવમય ભવ્યતા આપી છે। મંચ પર બિરાજમાન આદરણીય મહેમાનશ્રીઓ પણ ખરા દિલથી આભાર માનું છું કે જેમનું અનુભવી માર્ગદર્શન અને સંપૂર્ણ સહકાર અમને મળ્યો છે, તે બદલ અમે તમારા ઋણી છીએ। પરમ પૂજ્ય શ્રી પ્રવીણ બાપુના ચરણોમાં વંદન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર માનું છું। જેમના મજબૂત સહયોગથી આ કાર્યક્રમ આયોજન શક્ય બન્યું છે એવા દાનવી દાતાશ્રીઓનો પણ નસ્તમસ્તક વડે હું એમનો પણ આભાર માનું છું। કાર્યક્રમની સફળતા માટે રાત દિવસ મહેનત કરનાર શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગના પદાધિકારીઓ, આયોજન સમિતિના તમામ સભ્યો તેમજ મારા ડેલાર ગામના યુવાનો અને આગેવાનોનો પણ હું હૃદયથી આભાર માનું છું। જેમના નિસ્વાર્થ શ્રમથી આ કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થયો છે એવા રસોડા સમિતિના સેવાર્થી ભાઈઓ, પાર્કિંગ વ્યવસ્થામાં સેવા આપનાર ભાઈઓ, સભા બાંધવાની સેવા આપનાર ભાઈઓ, મંડપના સેવાથી ભાઈઓ, વિડીયો તેમજ ફોટોગ્રાફીની સેવા આપનાર ભાઈઓ, બેનરની સેવા આપનાર ભાઈઓ, ટેકનિકલ ટીમ, મીડિયા ટીમ, સ્ટેજ પર વ્યવસ્થાપક મંડપના વ્યવસ્થિત સમિતિના મિત્રો, તમામ સ્વયંસેવકોનો હું અંતરના ઉમળકાથી આભાર વ્યક્ત કરું છું। સમગ્ર ડેલાર ગામના જેણે રંગોળી બનાવી છે એવા બહેનની ટીમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। કાર્યક્રમમાં સ્વાગત ગીત રજૂ કરનારી દીકરીબાઓ તથા તલવારબાજીમાં પોતાની નિપુણતા બતાવનાર ભરતસિંહ તથા તેમની ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। રાજ તિલકની સેવા આપનાર દીકરીબાઓનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકેની ભૂમિકા ભજવનાર બંને ક્ષત્રિય બાળકોનો પણ હું અંતરના હૃદયના ઉમળકાથી આભાર માનું છું। તેમજ આ અવસર પર હાજર રહેનાર તમામ સમાજના બંધુઓ, માતાઓ, બહેનો અને મારા યુવા સાથીઓ
ને પણ વિશેષ આભાર માનું છું, જેમણે શિસ્ત, સમય અને સહયોગથી સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો. આપ સૌની ઉપસ્થિતિ અને સહકારની અમારી સૌથી મોટી શક્તિ છે. અંતમાં આજના આ ભવ્ય કાર્યક્રમમાં સહયોગ આપનાર નામી અનામી સર્વોનો આભાર વ્યક્ત કરું છું અને આવી રીતે આપણું સ્વાભિમાન સતત અડગ રહે તેવી કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. સૌને જય માતાજી.